આજે મને એવું લાગે કે સરકારે એક પરિપત્ર કર્યો કે બાળકોને મારવાના નહીં ને એમે જ ભણાવવાના છે. કદાચ આ પરિપત્રની અસર છે ને આ અધિકારીઓ તરફથી આપણને મળી રહી છે. બધા નથી ભણાવ્યા ને મારી મારી તે લોકો આ પરિપત્ર કરતા છે એવું લાગે. नमस्कार गैस, एक और नए एपिसोड में मैं राजू गामित मेरी यूट्यूब चैनल में एक बार फिर से आप सभी का मैं हार्दिक स्वागत करता हूं। फिलहाल इस वक्त मैं तापी जिले का वडू मथक वियारा तहसील का जिला सेवा सदन के गेट पर इस वक्त हम मौजूद हैं। सो गैस, आप सभी को मैं बताना चाहूँगा कि मेरे पीछे जो भी धरना कार्यक्रम का जो भी टेंट लगा हुआ है, ये जगह पर तापी जिले का टीचरों के द्वारा एक विरोध प्रदर्शन यहाँ पर जारी हो रहा है। उसमें कि 2010 से पहले जो भी टीचर सेवा में लगे हैं उन लोगों को टेट परीक्षा पास करना अनिवार्यता लागू की गई है। उसी रूल्स को विरोध में यहाँ पर बड़ी मात्रा में टीचर लोग इकट्ठे हुए हैं। आप सभी को यहाँ का जो भी लाइव अपडेट है वो सभी प्रकार की जानकारी हम देंगे। मेरी चैनल पे आप नए हैं और मेरी चैनल को अभी तक आपने सब्सक्राइब नहीं किया है तो गैस ज़रूर सब्सक्राइब करें और बेल वाला आइकन प्रेस करके और सिलेक्ट करें ताकि आने वाले नए वीडियो की नोटिफिकेशन आप तक तुरंत पहुंचे। धीरे धीरे यहाँ पर टीचर लोग इकट्ठे हो रहे हैं, जो कि जो भी धरना कार्यक्रम हो रहा है वो टेट अनिवार्यता को रद्द कराने के हेतु से लागू किया है। वैसे भी 2010 से पहले जो भी टीचर सेवा में लगे हैं उन्होंने पीटीसी पास किया हुआ है और उस समय पर ये टेट का जो भी रूल्स था वो नहीं आया था, तो अभी सरकार श्री के द्वारा ये रूल्स लागू किया गया है। तो उसी के विरोध में यहाँ पर एक टीचरों का धरना कार्यक्रम का आयोजन हुआ है। तो यहाँ पर कुछ इस प्रकार का नज़ारा है। धीरे धीरे टीचर लोग यहाँ पर इकट्ठा होना शुरू हो गए हैं। धरना कार्यक्रम की जगह पर सभी टीचर यहाँ पर आ पहुँचे हैं। दीप प्रागट्य के साथ यहाँ पर धरना कार्यक्रम की शुरुआत हो चुकी है। मेरे पीछे आप देख सकते हैं सुंदर तरह से एक शांतिपूर्ण माहौल में यहाँ पर धरना कार्यक्रम और जो भी आवेदन पत्र सुपुर्द करने का भी जो भी प्रोग्राम है वो यहाँ पर हो रहा है। और यहाँ पर टीचरों के द्वारा 7 से 8 मांगे रखी गई है। ओल्ड पेंशन योजना लागू कराने की मांग है। तीसरी मांग जो भी सीआरसी के द्वारा जो भी कूलिंग पीरियड है वो रद्द कराना है। और उसके अलावा शैक्षणिक कामगिरी के अलावा दूसरी बिन जरूरी जो भी कामगिरी टीचरों को दी जाती है वो भी रद्द करानी है। इसी प्रकार 7 से 8 मांगे सरकार के सामने रद्द कराने की मांगे यहाँ पर रखी जा रही है। આપણા તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી એવા અશોકભાઈ ગામિત સાહેબ તમામનો હાથ કે હું આવકારું છું, સ્વાગત કરું છું અને આભાર પણ માનું છું। આજે મને એવું લાગે કે સરકારે એક પરિપત્ર કર્યો કે બાળકોને મારવાના નહીં ને એમે જ ભણાવવાના છે। કદાચ આ પરિપત્રની અસર છે ને આ અધિકારીઓ તરફથી આપણને મળી રહી છે। બધા નથી ભણાવ્યા ને મારી મારી તે લોકો આ પરિપત્ર કરતા છે એવું લાગે। આ હકીકત છે। પહેલાના તમે જોશો શિક્ષકોએ અધિકારીઓ શિક્ષકનું માન સન્માન ના જાળવે ને એવું કદી બન્યું નથી। આજે આપણા દેશની અંદર જે પ્રગતિ જોઈએ છે, જે વિકાસ જોઈએ છે ને એ શિક્ષણના આધારે છે, એના આધારે છે। અને એનું પાયામાં જો કોઈ કામ કરવા વાળું હોય ને તો એ શિક્ષક છે। એમણે કર્યું છે ને તો આ બધું દેખાતું છે। આજે તો મને એવું લાગે કે આ બધા જ ખાતાના અધિકારી પદાધિકારી બન્યા છે એ બધાને આપણે ભણાવ્યા
અને આપણા બનાવ્યાના આજે આપણને રસ્તા પર લાવી દીધા. બહુ દુઃખ થાય છે. આપણને નવા લાગે કે નોકરી વખતે આપણને જે લાયકાત માંગી આપણે આપી અને આપણને નોકરી મળી છે, અને ત્યાર પછી પરીક્ષા. બહુ નવાઈની વાત છે. આજે તો બધા જ ખાતાની વાત કરું ને તો આજે તો તમે કહો ને આ પોલીસ ખાતું મને ખાસ યાદ આવી ગયું. હવે પરમિશન માટે વધારે દોડ્યા આપણે. આજે તે સમયે ભરતી થાય ને તો 6 મિનિટની અંદર 1600 મીટર દોડવાનું છે. આજે દોડાવે તો એક પાસ ન થાય. હું તો એવું કહેવા માંગુ છું, આઈએએસ અધિકારી છો, ડીડીઓ સાહેબ છે કે કોઈ પણ ખાતાનો વડો છે જેને 25-30 વર્ષ નોકરી કરી હોય અને એને એ જ પરીક્ષા આપવાનું કહેવામાં આવે ને, હું નથી માનતો કે કોઈ પાસ થાય. આ હકીકત છે. આજે જે શિક્ષકે બધા અધિકારીને ભણાવ્યા, આગળ બધા આપણે ભણાવ્યું છે તે જ લોકો છે આ બધા. આઈએએસ તમે કેવો, નેતા કેવો, પદાધિકારી અધિકારી કોઈ આપણે ભણાવ્યા છે. પ્રાથમિક શિક્ષકે ભણાવ્યા છે, ભલે મેં નથી ભણાવ્યા. જે ગુરુનો નથી આદર કરતો ને એ કોઈની આદર નથી. આજે તમને એવું લાગશે, અગાઉ આપણને કહેવામાં આવેલું, આપણે કદાચ લગભગ તાલીમો ચાલતી તે સમયે એવું કહેવામાં આવેલું કે ટેટ પરીક્ષાનો ખાનગી લઘુમતી શાળાનો પ્રશ્ન હતો. એના આધારે એ સુપ્રીમ કોર્ટમાં ગયા અને આજે આ નિર્ણય આપવાના. ત્યારે આપણને બધાને એવું જ હતું કે એ તો કશું નથી, આપણને કોઈ ચિંતા પણ નથી. પણ તમે આજે પણ હું તો કહેવા માંગુ, જે નાની અમથી બીના બને ને આજે તો આ 2011 પહેલાના શિક્ષકો માટે છે. કેમ કે 10 ની જે ભરતી કરવામાં આવી ને, મેં પણ પરિપત્રમાં લખ્યું, લેટર કર્યો તો મને ઘણાએ કીધું અમે પણ 10 વાળા બાકી છે તો અમારા માટે પણ લખો. એટલે મેં પાછું ફરીથી 2011 પહેલા લખ્યું. આ હકીકત છે. કેમ કે 10 ની ભરતીની અંદર પણ સરકારે જે શરતો કરેલી શિક્ષક માટેની નિમણૂક માટેની, એની અંદર એવી કોઈ ટેટ પરીક્ષાની શરત હતી. મને તો નવાઈ લાગે. આપણે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો છે એનો આપણે આદર કરીએ છીએ, પણ આપણે ન્યાયને માટે ક્યાં જઈએ મને તમે કહો? કોર્ટમાં જ જઈએ, ને છેલ્લી કોર્ટ હોય તો આ સુપ્રીમ કોર્ટ હોય. હવે એ સુપ્રીમ કોર્ટે ભલે સરકારે નિયમો બનાવ્યા, તેના માટે નિર્ણય આપ્યો, હું સ્વીકારું છું. અને મેં કાલે જ હમણાં રાકેશભાઈ અને રાજારામભાઈ વાત કરીને, કાલે જ જયારે મામલતદાર સાહેબે વસ્તી ગણતરીના કર્મચારીઓનો મીટિંગ રાખી 11 વાગે, મેં ત્યારે કીધું સાહેબને કે સાહેબ આ મીટિંગ તમે રદ કરો, અમારો કાર્યક્રમ કરવા દો. તેમણે કીધું કે કામ બહુ મહત્વનું છે. મેં કીધું નોકરી મહત્વની છે કે કામ મહત્વનું છે? મેં મામલતદાર સાહેબને કીધું, મેં કીધું અમે કર્મચારી રહેશું ને તો કામ કરીશું. એમને કીધું જો તમે સહકાર આપશો ને તો અમે સહકાર આપીશું, પણ તમારી આ જ કામગીરી છે. જો તમે રદ ન કરી આ મીટિંગ તો આ કામગીરી તમારી અઠવાડિયામાં થતી ને એ ના થશે. એવું પણ મેં કીધું. પણ મામલતદાર સાહેબનો પણ હું આ તકે આભાર માનું છું. રદ તો કરાવી, હવે કેટલા આવ્યા એ પૂછવાનો નથી, બધા માટે કરાવ્યું. પણ હું તો કેવું, શિક્ષકોએ બહુ ગંભીર થવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને આપણે બદલી શકતા નથી. આ છેલ્લો આદેશ છે. સાહેબે પણ મને મામલતદાર સાહેબે કીધું કે સુપ્રીમ કોર્ટની ઉપર તો રાષ્ટ્રપતિ છે, એ ફેરફાર કરે તો થાય, બાકી તમારે ધરણાથી કશું થવાનું નથી એમ કીધું. મેં કીધું સાહેબ મારી વાત સાંભળો. મને કે પહેલા તમે મારી વાત તમારી વાત સાંભળી લો, પછી મેં કીધું કે અમે લડવાના છે, સુપ્રીમ કોર્ટ સામે લડવા માટે બેઠા નથી. આપણે તો જે સરકારે નિયમો બનાવ્યા કે તમામ 2011 પહેલા બધા જ પરીક્ષા આપે, એ જે નિયમ બનાવ્યા છે એનો અમલ સુપ્રીમ કોર્ટે કર્યો છે. જેણે નિયમ બનાવ્યા છે ને આ લોકસભાની અંદર પાસ કરવામાં, આપણે એના વિરોધમાં બેઠા છે. અને આપણે તો એટલું કરાવી શકીએ ને આપણે એટલું કરવાનું છે. કેમ કે જો આપણે આ કાયદાને આ નિયમોને પરિવર્તન કરવા માટેની આ આપણી લડત છે, અને એના માટે આજે આપણે ભેગા થયા છે. અને એને આપણે અટકાવવાનું હોય ને આપણી પાસે તાકાત પણ છે ને આપણે કરી પણ શકીએ. પણ હું તો એટલા માટે કે ગિરીશ સાહેબે ક્યાંનો બહુ સરસ વાત કરી, આપણને 2 જ કલાકનું પરમિશન આપવામાં આવ્યું છે. હવે 1 વાગે એટલે હું અહીંથી કે બધાને થોડું થોડું આપણે બધાને તક આપી, બધા જ તાલુકાને તક આપી, કેમ કે બધા તાલુકા પોતાની વાત રજૂ કરી શકે. અને ગિરીશ સાહેબે કીધું તેમ આપણે એવી ઈચ્છા પણ હતી કે શિક્ષકોમાંથી પણ બેઠેલામાંથી આપણે 2 વાતો સાંભળીએ, પણ મર્યાદા છે એના માટે આપણે નથી લેતા. પણ
અલગ અલગ તાલુકાઓમાંથી ઉપસ્થિત શિક્ષક મિત્રો અને મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવ, આજરોજ આપણે સૌ જાણીએ છીએ તેમ જે તે સમયના ધારાધોરણ મુજબ આપણે યોગ્ય લાયકાત અને મેરિટના ધોરણે જ આપણી પસંદગી થઈ છે. પાછળથી આપણને જેમ જાણ કરવામાં આવે કે તમે તે સમયે આ નિયમોની જે બદલાવટ કરીને આપણા માટે આજે પરીક્ષાઓ ફરજિયાત કરવામાં આવે છે એ ખરેખર અયોગ્ય છે. જે કંઈ પણ વિરોધ છે એ વિરોધ આપણા સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે. આખા દેશ લેવલે એની જ્યારે લડત ચાલી રહી છે, આ માટે આપણે દિલ્હી ધરણાનો કાર્યક્રમ એક વખત યોજી આવ્યા અને એ દિલ્હી ગયા બાદ જે સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન થઈ હતી અને એ પિટિશન બાદ જે ફરીથી એ પિટિશનને ફગાવી દેવામાં આવી અને તેના પછી આજે નવેસરથી જે આપણને કાર્યક્રમ આપવામાં આવ્યા છે એની ખૂબ મજબૂતાઈથી લડત આપવાની આપણને જરૂર છે. ઘણી વખત ઘણા બધા શિક્ષક મિત્રો ખૂબ નિરાશાની અંદર ધકેલાઈ જતા હોય છે કે આ બધું આવી ગયું, હવે આપણે શું કરીશું, કેવી રીતે કરીશું. કારણ કે આ જે ટેટની પરીક્ષા વાળું જે આવ્યું એના પછી ઘણા શિક્ષકોના ફોન પણ આવ્યા. મારા તો કે 53 વર્ષ થઈ ગયા, મારી મુક્તિ છે કે કેવું છે? મેં કીધું સાહેબ તમારી મુક્તિ છે, તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. આપણી સાથે આપણું સંગઠન બેઠું છે અને લડે છે. એના માટે અમે લોકો તમારી સાથે છે અને આપણું જે જિલ્લાનું સંગઠન છે કે રાજ્યનું સંગઠન છે, જ્યારે પણ હાકલ કરશે ત્યારે આપણે આગળ આવવાની ખાસ જરૂર છે. બધી આવી સરકારની જાત જાતની જે એમનું જે સ્વપ્નો આવે અને આપણી પર ઠોકી બેસાડે છે, એવી રીતે આપણે હર હંમેશ તૈયાર રહેવું પડશે. ઘણા વર્ષો પહેલા પણ એક વખતે સરકારને એવું સ્વપ્ન આવેલું હતું કે તમે પણ ફિટ છો, જો તમે ફિટ હશો તો તેની ફિટનેસની પરીક્ષા આપણે લેવાના હતા અને એ બધું આપણે જે તે સરકારી હોસ્પિટલો છે એના માપદંડ પ્રમાણે આપણે કરવાનું હતું. અને ત્યારે પણ આ સંગઠન છે રાજ્ય સંઘથી માંડીને અને જોરદાર લડત આપીને આપણે એ નિર્ણય પાછો ખેંચાવેલો હતો. सो गैस आशा करता हूँ कि मेरा वीडियो आपको पसंद आया होगा. पसंद आया है तो मेरे वीडियो को लाइक करें, शेयर करें और एक अच्छी से कमेंट जरूर करें. मेरी चैनल पे आप नए हैं और मेरी चैनल को अभी तक आपने सब्सक्राइब नहीं किया है तो गैस जरूर सब्सक्राइब करें और बेल वाला आइकन प्रेस करके और सिलेक्ट करें ताकि आने वाले नए वीडियो की नोटिफिकेशन आप तक तुरंत पहुँचे. भाई दोस्तों, जय हिंद, जय भारत.